વાત હવે સુરતની કરીએ। મનપા ચૂંટણીના પ્રચારમાં ધારાસભ્ય કુમાર કાનાણીનું નિવેદન સામે આવ્યું છે। લોકોને સાચી વાત સમજાવવામાં ભાજપ કાર્યકરો નિષ્ફળ રહ્યા છે। સ્કૂલ ફી અને હોસ્પિટલ્સમાં મફત સારવારની વાત આપણે ન પહોંચાડી શક્યા। અનેક પ્રકારના કાંડ કરનારા વિરોધીઓ આજે સુંદર કાંડ કરી રહ્યા છે। વિરોધીઓ લોકોને ગેરમાર્ગે દોરવામાં સફળ રહ્યા અને આપણે સાચું સમજાવવામાં નિષ્ફળ રહ્યા। આપણા હેલ્થ સેન્ટર, આપણી સ્મીમેર, આપણી સિવિલ આરોગ્ય મફત જ છે। આપવાળા એવું કોઈને કીધું હતું કે પીપી સવાણીમાં દાખલ થાજો, મહાવીરમાં દાખલ થાજો તો તમને મફત સારવાર મળશે, એવું કોઈ કીધું હતું? લોકોને ગેરમાર્ગે દોરવામાં સફળ થયા અને આપણે લોકોને સમજાવવામાં અસફળ થયા। 5 વર્ષ સુધી આપ્યાઓએ નોકરા કૌભાંડ કર્યા, રેશન કાર્ડ દુકાનોના કૌભાંડ કર્યા, ગેરકાયદેસર બાંધકામોના કૌભાંડ કર્યા અને ચૂંટણી આવી છે મારા દીકરા સુંદરકાંડ કરે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તારીખ જાહેર થતાં જ રાજ્યમાં રાજકીય તાપમાન વધી ગયું છે। ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તમામ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। ત્યારે સુરત શહેર ખાતે યોજાયેલા ભાજપના એક કાર્યક્રમમાં વરાછા વિધાનસભાના જે ધારાસભ્ય કુમાર કાનાણીનું એક નિવેદન સામે આવી રહ્યું છે, જેમાં તેઓ પોતે કબૂલાત કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેને સમજાવવામાં ભાજપના કાર્યકરો છે તે કાચા નીવડ્યા છે। આપણી સાથે ધારાસભ્ય કુમાર કાનાણી છે। કાકા, જે રીતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, શું બાબત છે? ગત ચૂંટણીની અંદર જે વિપક્ષો દ્વારા ખોટો પ્રચાર થઈ રહ્યો છે, સ્વાભાવિક છે, ચૂંટણી આવે એટલે બધા પક્ષો પોતપોતાની વાત કરતા હોય છે, પરંતુ આપ અત્યારે જે રીતે પ્રચાર કરી રહી છે એની સામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ ભારતીય જનતા પાર્ટીની સરકારની વિકાસની વાતો અને સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે અને વિપક્ષોના જે પ્રયાસો છે જનતાને ગેરમાર્ગે દોરવાનો એની અંદર સફળ ન થાય અને આપણે આપણી વાત, સાચી વાત મૂકીને લોકોને ભારતીય જનતા પાર્ટી તરફ જે પ્રેમ છે એ અકબંધ રહે એના માટેના મહેનત કરવા માટેના પ્રયાસો આપણે સૌ કાર્યકર્તાએ કરવા જોઈએ એ વાત મેં કરી છે। આપે બીજું પણ કીધું કે જેને 5 વર્ષ કાંડ કર્યા તે હવે સુંદર કાંડ કરી રહ્યા છે, એ બાબત શું કહેશો? બધા જ જાણે છે કે અડધા કોર્પોરેટર કઈ જગ્યાએ ગયા છે, ક્યાં ગયા છે। 5 વર્ષ સુધી રેશન કાર્ડની દુકાનોના હપ્તાઓ, બાંધકામો જ્યાં થતા હોય ત્યાં હપ્તાઓ, અનેક જગ્યાએ ભ્રષ્ટાચાર કાંડ કર્યા છે અને આજે સુંદર કાંડ કરી રહ્યા છે। આ વાત લોકો સુધી પહોંચાડવા માટે આપણે ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાએ કમર કસવી પડે અને સાચી વાત લોકો સુધી પહોંચે અને લોકો ગેરમાર્ગે ન દોરાય એ વાત માટે મેં ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓને મહેનત કરવા માટેની અપીલ કરી છે। જે રીતનું આપનું નિવેદન છે, આપના નિવેદન બાદ કાર્યક્રમમાં કેવો જોશે, કેટલો વિશ્વાસ છે આપને? ચોક્કસપણે કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહ છે અને સરકારની જે યોજનાઓ છે, સરકારની જે કામ, ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનની વાત કરીએ તો 1995 પહેલાંનું ગુજરાત, પછીનું ગુજરાત, 95 પહેલાંનું સુરત, 95 પછીનું સુરત, ગંદુ ગોબરું સુરત ભારતીય જનતા પાર્ટીના શાસને સ્વચ્છ સુરત બનાવ્યું છે। અનેક વિકાસની ગાથાઓ છે, એ વાત લોકો સુધી લઈ જવા માટે આપણે સફળ થવું જોઈએ એવી મેં કાર્યકર્તાઓને હાકલ કરી છે। આજે યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, તેમાં ભાજપની ટક્કર સીધી કોની સાથે, આપ કે પછી કોંગ્રેસ? ના, અમારા માટે વિપક્ષો બધા સરખા હોય છે। અમારે તો એક જ લક્ષ્ય, એક જ ધ્યેય છે, ભારતીય જનતા પાર્ટીનો વિજય। તો બિલકુલ આ હતા વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી। જે રીતે તેમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, તેઓ જાહેરમાં કબૂલાત કરી છે કે ક્યાંક ને ક્યાંક આપ કરતા ભાજપના જે કાર્યકરો છે તે સરકારની વાત લોકો સુધી પહોંચાડવામાં ક્યાંક નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે અને જે રીતનું તેમનું સ્ટેટમેન્ટ આપ્યું છે તેઓ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે આનાથી કાર્યક્રમમાં એક અનેરો જોશનો ઉમેરો થશે। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકાળવા, TV9 સુરત।